વેલકમ બેક બુલેટિનમાં મહત્વના સમાચાર ઉપર નજર કરીએ। અમદાવાદના કેશુબાગ પાસે એક કારનો અકસ્માત થયો છે। ત્યારે જ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અકસ્માતનો આજે બનાવ સામે આવ્યો છે। કેશુબાગમાં કાર પર એમએલએ ગુજરાતનું સ્ટીકર પણ લગાવેલું છે। કોઈ એમએલએની આ કાર હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। વીજળીના થાંભલા સાથે ટકરાતા આ થાંભલો પણ નીચે પડી ગયો છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। એક્સિડન્ટનો જે બનાવ બન્યો છે તેના દ્રશ્યો। આદિત્ય નામનો એક 20 વર્ષનો યુવાન કાર ચલાવતો હતો તેવું જાણવા મળી રહ્યું છે। એમએલએ ગુજરાતનું સ્ટીકર પણ કાર ઉપર લગાવેલું છે। ઝાલોદના ધારાસભ્યની આ કાર હોવાનું અત્યારે સામે આવ્યું છે। કેશુબાગ પાસે આ સમગ્ર એક્સિડન્ટ થયો હતો। વીજ થાંભલા સાથે ટકરાતા આ કાર ઊંધી વળી ગઈ હતી। અમદાવાદના કેશુબાગ વિસ્તારનો આ સમગ્ર બનાવ છે જ્યાં કારને એક્સિડન્ટ થયો છે। એમએલએ ગુજરાતનું સ્ટીકર લગાવેલી આ કાર કે જે 20 વર્ષીય એક યુવાન ચલાવતો હતો, વીજળીના થાંભલા સાથે કાર ટકરાતા કાર રસ્તા પર જ ઊંધી વળી ગઈ। એક્સિડન્ટનો આ જે બનાવ બન્યો છે અમદાવાદના કેશુબાગ વિસ્તારમાં, તેના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રસ્તા પર જ ઊંધી વળી ગઈ છે આ કાર અને એમએલએ ગુજરાતનું સ્ટીકર પણ આ કાર પર લગાવેલું છે। જે યુવાન કાર ચલાવતો હતો, 20 વર્ષીય યુવાન હતો તેવી જાણકારી અત્યારે મળી રહી છે। અકસ્માતનો આ સમગ્ર બનાવ બન્યો છે। ડિવાઈડર પણ તૂટી ગયું છે અને વીજળીના થાંભલા સાથે ટક્કર થતા વીજળીનો થાંભલો પણ તૂટી ગયો હતો। પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે। બ્રિજ પરથી ફૂલ સ્પીડની અંદર દોડી આવતી આ કાર કે આજ કાર ચાલક દ્વારા જે અકસ્માત જે સર્જાયો છે તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતના કારના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ફૂલ સ્પીડની અંદર જે રીતના બ્રિજ ઉપરથી જે શિવરંગની જે બ્રિજ છે તે તરફથી અંજન મંડળ તરફ આ કાર જઈ રહી હતી। મધરાતનો બનાવ છે। 6 કલાકથી વધુ સમય વીતી ગયો છે। જે સ્પીડ છે કારની, જે અંદર આવેલી જે બેગ છે તે એરબેગ પણ ખુલી ચૂકી છે અને તેના ઉપરથી જ અંદાજ આવી શકે છે કે આ કાર ચાલક જે અંદર બેઠો હતો તે કેટલી સ્પીડમાં આ કાર ચલાવી રહ્યો છે। બીજી તરફ દ્રશ્ય એ પણ બતાવવા જઈ રહીશ કે જે બ્રિજ ઉપરથી આ કાર આવી રહી હતી તે બ્રિજની વાત કરીએ તો ફૂલ સ્પીડની અંદર બ્રિજ ઉપરથી આ કાર આવતી હતી। જે ડિવાઈડર છે તે ડિવાઈડર પણ તૂટી ગયું હતું અને જે ડિવાઈડર પાસે જે પોલ ઊભા કરવામાં આવ્યા હતા તે પોલ પણ રસ્તા ઉપર તૂટેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત તે છે કે જે પણ આ ગાડી છે તે ગાડી કોઈ એમએલએની કાર છે અને આ કાર કોણ ચલાવતું હતું તે હાલ કહેવું ઘણું જ મુશ્કેલ છે। પણ 108 દ્વારા આ કાર ચાલકને જે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેની અંદર આદિત્ય નામનો વ્યક્તિનું નામ બહાર આવ્યું છે। સાથે અન્ય કોઈ વ્યક્તિ આ કારમાં બેઠું હતું કે કેમ તે કહેવું હાલ ઘણું જ મુશ્કેલ છે। ત્યારે હાલ આ સમગ્ર બાબતને લઈ 6 કલાકથી વધુ સમય વીતી ગયો છે પણ હજુ સુધી પોલીસને કોઈ ચોક્કસ પુરાવા નથી મળ્યા કે આ એમએલએ કોણ છે અને આ કાર અમદાવાદની અને અમદાવાદના કયા એમએલએની છે। કેમેરા પર્સન અનિલ પટેલ સાથે મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।